ભાવનગર રાજકોટ 6 લેન રોડમાં નડતરરૂપ શહેરના ચિત્રા મસ્તરામ બાપાના મંદિર પાસેની 30 મિલકતો પર બુલડોઝર ફેરવતું મહાનગરપાલિકા। ભાવનગરમાં પ્રથમ 6 લેન અને ફ્લાયઓવર બ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી માથા પર આવતા હવે તંત્ર પર પણ દબાણ વધ્યું હોય ત્યારે આજે ચિત્રા ફુલસર વોર્ડમાં 6 લેનના સર્વિસ રોડને આડે વિઘ્નરૂપ બનેલા દબાણોનો સફાયો કરાયો હતો। રહેણાંકના મકાન અને દુકાન તથા ધાર્મિક સહિતની 30 જેટલી મિલકત પર ભારે વિરોધ વચ્ચે મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું। બપોર સુધીમાં અનેક દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો। ચિત્રા ફુલસર વોર્ડમાં મસ્તરામ બાપા મંદિરવાળી લાઇનમાં સરકારી જમીન પર આડેધડ બાંધકામો કરી દેવાયા હતા। જ્યારે હવે 6 લેન રોડનું આયોજન થયું છે ત્યારે સર્વિસ રોડ માટે પર્યાપ્ત જગ્યા નહીં મળતા આખરે મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી અને અગાઉ બાંધકામો હટાવવા નોટિસ પણ ફટકારી હતી। મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગમે ત્યારે આ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી થવાની છે તે નિશ્ચિત જણાતા દબાણકર્તાઓએ પણ માલ સામાન ફેરવી લીધો હતો। જો કે આજે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાતા ઉગ્ર વિરોધ થયો હતો અને કેટલીક મહિલાઓએ જેસીબી પર ચડી જઈ કાર્યવાહી રોકવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ પારખીને અગાઉથી જ પોલીસ બંદોબસ્ત મેળવાયો હતો। આખરે તંત્રએ એક પછી એક ગેરકાયદેસર બાંધકામોનો સફાયો શરૂ કર્યો હતો। ઉપલબ્ધ વિગતો મુજબ સર્વિસ રોડમાં 30 જેટલી મિલકતો વિઘ્નરૂપ બની છે, જે તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। 8 થી 10 દુકાનો તથા અન્ય મકાનો અને 3 જેટલા ધાર્મિક સ્થળો મળી કુલ 30 જેટલી મિલકતો ગેરકાયદેસર છે। 10 ફૂટથી લઈ 20 ફૂટ સુધીનું બાંધકામ સર્વિસ રોડ માટે થઈને તોડવું પડ્યું। સાંજ સુધીમાં તમામ દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। ભાવનગર રાજકોટ હાઈવે જે ડેવલપમેન્ટ પ્લાનમાં 60 મીટરનો છે, હાલ અમારે 45 મીટરની જરૂરિયાત હોય જે આપણો 6 લેન રોડ બની રહ્યો છે એ પૈકીમાં ચિત્રા ગામતળમાં જે 30 મિલકતોને લગભગ અમે 1 મહિના પહેલાં નોટિસો આપેલી છે, 262 હુકમ પણ કરી દીધેલા છે। લોકોને વારંવાર સમજાવવા છતાં પણ ખાલી ન કરતા આજે અમારે ન છૂટકે આ અમારે આયોજન કરવું પડ્યું છે। એમાં ફક્ત અમારે 22.5 મીટર સેન્ટર લાઇનથી જે જોઈએ છે એ પ્રમાણેનું માર્કિંગ પણ અમે ઘણા સમયથી કરી આપેલું છે। એટલા પ્રમાણેનું 30 મિલકતો આવે છે એ 30 મિલકતો પાડવાની કાર્યવાહી શરૂ છે। દસ્તાવેજવાળા મકાનોમાં મેં એમને માર્કિંગ પણ બતાવ્યું છે, દસ્તાવેજ મુજબના માપો જે છે
એની કરતાં પણ વધારે હજી કબજો રહેશે એમની પાસે. એટલે એવું નથી કે એમના દસ્તાવેજની કોઈ જગ્યા અમે લીધી છે. 30 ટોટલ મિલકતો થાય છે, દુકાનો અને મકાનો સાથે 30 મિલકત છે.